નમસ્કાર મિત્રો, આપ સૌને અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાપડી અને રીંગણનું શાક। સૌ પ્રથમ તેને ફોલી કાઢ્યું છે, પછી તેને ધોઈ કાઢ્યું છે। હવે કઢાઈ મૂકી અને તેમાં કઢાઈ મૂકી દીધી છે। તેમાં થોડું તેલ રેડી દઈશું, શાક પ્રમાણે તેલ રેડી દેવાનું। ત્યારબાદ હજમો નાખી દેવાનો। પાપડીનું શાક હજમાથી વઘારાય છે। ત્યારબાદ લસણ અને આદુ નાખી દેવાનું અંદર, પછી ટામેટા નાખી દેવાના, મિક્સ કરી દેવાનું। એક ચમચી હળદર નાખી દેવાની અંદર, એક ચમચી મરચું નાખી દેવાનું, પછી એને મિક્સ કરી દેવાનું। ટામેટું થોડી વાર શેકાવા દેવાનું છે, ત્યારબાદ મિક્સ કરવાનું છે અને હલાવતા રહેવાનું છે, ચોંટી ના જાય તે માટે થોડી વારે હલાવવાનું છે। અને હવે ટામેટું ચડી ગયું છે, ત્યારબાદ જે પાપડી ફોલેલી છે તેને અંદર નાખી દેવાની છે, પાપડી રીંગણ, પછી મિક્સ કરી દેવાનું છે। અને ત્યારબાદ ધીમા તાપે થોડી વાર રહેવા દેવાનું છે અને પછી અંદર શાકમાં મીઠું નાખી દેવાનું, મીઠું નાખી પાછું થોડું મિક્સ કરી દેવાનું, કરવાનું છે। પછી ધીમો ગેસ કરીને 2-3 મિનિટ થોડું ગરમ થવા દેવાનું અને થોડું ગરમ થઈ જાય ત્યારબાદ પાણી અંદર ઉમેરી દેવાનું અને ઢાંકણ ઢાંકી દેવાનું। ઢાંકણ ઢાંકી દીધું છે। હવે 15 થી 20 મિનિટ સુધી તેને શાકને ચડવા દેવાનું, વચ્ચે એકાદ વાર હલાવવાનું। ચાલો જોઈ લઈશું આપણે પાપડીનું શાક 10-15-20 મિનિટ થઈ ગઈ છે। પાપડીનું શાક ચડી ગયું છે। હવે તેમાં મસાલો નાખી દઈએ, સરસ મજાનું ચડી ગયું છે। જુઓ, હવે એની અંદર મસાલો થોડો નાખી દીધો અને થોડી ખોળ નાખવાના, થોડી ખોળ નાખી દીધી તો રોટલા જોડે ખાવાનું એટલે થોડો આવો રસ્સો રહેવા દેવાનો। રોટલા જોડે ખવાય, રોટલી જોડે ખવાય, સરસ લાગે। હવે ગેસ બંધ કરી દેવાનો, ત્યારબાદ લીલા ધાણા ભભરાઈ દેવાના। આ થઈ ગયું છે સરસ મજાનું પાપડીનું શાક।